જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું નિપુલ ચોટલિયા આપ સૌનું ફરી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 16નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં છેલ્લે આપણે એવું જોયું કે આપણા પર્યાવરણીય પ્રદૂષણને કારણે અથવા માનવ પ્રવૃત્તિને કારણે કેવી રીતે આપણા પર્યાવરણના વાતાવરણમાં અને તાપમાનમાં બદલાવ આવે છે એના માટેના આપણા બે કોન્સેપ્ટ જોયા, ગ્રીન હાઉસ અસર અને ઓઝોન ડિપ્લીશન. આજે આપણે એક રીતે જોઈએ ને તો બધાય પ્રદૂષણનો આટલો બધો વ્યાપ વધ્યો એનું એક મુખ્ય કારણ છે આપણે જંગલો સતતપણે કાપતા રહ્યા છે. જેમ જેમ માનવ આધુનિક બનતો ગયો એમ એને જંગલો કાપવાનું ચાલુ રાખ્યું અને વધારતા ગયા. એનાથી કેટલા બધા મોટા નુકસાનો છે એ આપણે ભોગવી રહ્યા છીએ અથવા તો એ આપણે ભવિષ્યની અંદર ભોગવશું. તો એવો એક સર્વે છે કે જે ટોટલ જંગલ હતા પૃથ્વી ઉપર અંદાજિત, એમાં ઉષ્ણકટિબંધમાં એમ કહેવાય કે 40% જંગલ નષ્ટ કરી નાખ્યા અને સમશીતોષ્ણ કટિબંધમાં લગભગ 1% જેટલા જંગલો છે એ નષ્ટ થઈ ગયા છે. આનું મેઇન કારણ શું? તો કે ઉષ્ણકટિબંધની અંદર જે વિવિધતા અને માનવ વસ્તી ઘણી વધારે છે એની ક્યાં વાત કરવી આપણે. આ તો ફોરેનનો ડેટા થયો અથવા તો વર્લ્ડ લેવલની વાત થઈ. આપણે ખાલી ભારતની ડિટેલ જોઈએ તો ભારતમાં છેલ્લી 20મી સદીની એમ કહેવાય કે 20મી સદીની શરૂઆતમાં 30% જંગલ હતા. 20મી સદીની શરૂઆતમાં અને 20મી સદીના અંત સુધીમાં આ જંગલો કપાઈને કેટલા થઈ ગયા? 21.54%. તમે વિચાર કરો કે કેટલા લેવલે આપણે જંગલો છે એ કાપીએ છીએ. ભારતની જ આ વાત છે. આપણો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એટલે ભારત રાષ્ટ્રીય વન વિભાગ, એના મુજબ જે જંગલ છે એ કેવી રીતે ડિવાઇડેડ હોવા જોઈએ. જંગલ માટે એને કીધું તો કે આપણો જે ટોટલ જમીન છે એમાં બે પાર્ટ હોય, પહાડી વિસ્તાર અને મેદાની વિસ્તાર. એના હિસાબથી આજે કુલ જંગલો હોય આપણા પહાડી વિસ્તારમાં ને મેદાની વિસ્તારના, એ જંગલોમાં મેદાનમાં કેટલા જંગલો હોવા જોઈએ અને પહાડમાં કેટલા હોવા જોઈએ. તેનું સિમ્પલ લોજિક છે કે જે મેદાન ભાગ છે એમાં માનવ નિવાસ સ્થાને હોય, એમાં ખેતી હોય, તો એવું કહી શકીએ કે ભાઈ એમાં 33% જંગલ હોવા જોઈએ. બરાબર છે. એની સામે જે પર્વત વિસ્તાર છે જ્યાં માનવ વસાહત ઓછી હોય અને ખેતી માટે, એમાં 67% જંગલ હોવા જોઈએ. તો ટોટલ જંગલના 100% આ રીતે ડિવાઈડ કરવામાં આવ્યા છે. પણ માનવ પ્રવૃત્તિ અને માનવની જરૂરિયાત માટે સતતપણે વનનાશ થઈ રહ્યો છે. વનનાશ એટલે કે જંગલો કાપવા એના ઘણા બધા કારણો છે. જેમ કે સૌથી મેઇન તો આપણે એમાંથી ઇમારતી લાકડું જોઈએ છે. જંગલની બીજી ઉપપેદાશો જોઈએ છે, બળતણ માટે લાકડું જોઈએ છે, આપણે જમીનની જરૂર છે. આવા કેટલાય બધા કારણોથી માણસે
એ સતતપણે જંગલ છે એ કાપતો રહ્યો છે. એવું એક કોન્સેપ્ટ જોવા મળ્યો કે જે જંગલમાં રહેતા આદિવાસીઓ છે, જ્યાં બહુ દૂર દૂરના વિસ્તારો સુધી એકલું જંગલ જ વિસ્તરેલું છે, તો એ લોકો પોતે ખેતી કરવા માટે જંગલો કાપે છે અને એનું મેદાન બનાવી દે. જંગલો કાપી મોટા મોટા વૃક્ષો, જે વૃક્ષ ઉગતા 20 વર્ષ 25 વર્ષ થયા હોય એ કાપી અને મેદાન બનાવી દે અને ત્યાં ખેતી કરે. થોડાક ટાઈમમાં એ ખેતી એની પૂરી થઈ જાય અથવા તો એ બીજી જગ્યા પર ટ્રાન્સફર થાય તો એ જગ્યા તો ખાલી જ પડી રહી. પછી બીજી જગ્યાએ જઈને ત્યાં પાછા જંગલ કાપી અને પાછી આવી જમીન તૈયાર કરે, સપાટ મેદાન તૈયાર કરે અને પાછી ખેતી કરે. આ પ્રક્રિયા પુનરાવર્તિત થાય. કા કાપી નાખે કા સળગાવી નાખે જંગલ. એને આ જે કોન્સેપ્ટ છે જે જંગલમાં આવો લાગુ પડે છે એને ઝૂમ ઉછેર કહેવામાં આવે. આનાથી જંગલોને બહુ નુકસાન થયું. એટલે કે ખેતી કરવા માટે અથવા ખેતી લાયક જમીન તૈયાર કરવા માટે જંગલ કાપવા, એને ઝૂમ ઉછેર કહેવાય છે. અને આનાથી જંગલો ખૂબ મોટા પાયે કપાઈ રહ્યા છે. તમને કદાચ ખ્યાલ હોય તો દક્ષિણ અમેરિકાની અંદર સોયાબીનની ખેતી માટે જે જંગલો છે એ બહુ મોટા પાયે કાપવામાં આવ્યા છે. એવી રીતે તમે વર્લ્ડના મોટા મોટા જંગલો, એનું નામ સાંભળ્યું હશે, જેને આપણે એમેઝોન જંગલ કહીએ છીએ. આ જંગલો પણ એમ કહેવાય કે સોયાબીનની ખેતી માટે ખૂબ મોટા પાયે કપાઈ રહ્યા છે. આ બધા કોન્સેપ્ટ છે એ ઝૂમ ઉછેર તરીકે ઓળખવામાં આવે છે. પુનઃ વનીકરણ કરવું એ એના રસ્તા છે, પણ એ બધું પ્રેક્ટિકલી એપ્લાય કરવું બહુ મુશ્કેલ છે. જંગલો કાપવા પાછળના ઘણા બધા પર્પઝ છે. એમાંથી કિંમતી લાકડું, ઇમારતી લાકડું અથવા બળતણ માટેનું લાકડું કે જંગલોની પેદાશો, અને છેલ્લો મેઇન આ પર્પઝ ઝૂમ ઉછેર. એટલે એક રીતે આપણે કહીએ તો આ વસ્તુ શેના માટે થઈ, તો કે જંગલની જગ્યામાં ખેતી કરવા માટે આ કોન્સેપ્ટ છે એ લાગુ પડ્યો, જેને ઝૂમ ઉછેર કહેવાય. કાપો અને સળગાવો, આવા કોન્સેપ્ટથી આમાં કામ કરવામાં આવે છે. ઇલીગલી છે, પણ જંગલના અમુક એરિયા સુધી જ્યાં નથી પહોંચી શકાય એમ, અથવા તો જે બધી કંટ્રોલ નથી થઈ શકે એમ, ત્યાં આવું બધી પ્રવૃત્તિઓ જોવા મળે છે. આ તો વાત થઈ કે વન વિનાશ, પણ એની સામે વન સંરક્ષણ માટે પણ ઘણી બધી મહત્વની ઘટનાઓ બની છે, અથવા તો અત્યારે એના માટે પણ ઘણા બધા કાયદા કાનૂનો છે. વન સંરક્ષણ એટલે જંગલ બચાવવા માટે માણસોએ પોતાનો જીવ આપ્યો હોય એવી રિયલ બનેલી સ્ટોરી છે, એની અહીંયા વાત કરેલી છે. આ કેટલી મહત્વની બાબત છે, ઇતિહાસમાં કદાચ પહેલી ને છેલ્લી કહેવાય કે એમાં કોઈ માણસે કોઈ ઝાડને બચાવવા માટે પોતાનો જીવ આપ્યો હોય. તો આ જે સ્ટોરી છે એ 1731ની છે, જેમાં રાજસ્થાનનું જોધપુર શહેર રાજસ્થાનનું, એના રાજાએ એની આજુબાજુના જંગલમાંથી એને નવા મહેલનું નિર્માણ કરવા માટે લાકડા લેવા માટે સિપાહીઓને કીધું કે જંગલમાંથી લાકડા લઈ આવો, નવો મહેલ બનાવો છે. એવા સમયે આ 1731ની વાત છે. એવા ટાઈમે તો લાકડાથી જ મોટાભાગની મહેલની રચનાઓ છે બનતી હતી. એ લોકો જંગલમાં લાકડા કાપવા માટે જાય છે, ત્યારે ત્યાં જંગલમાં જે આદિવાસી પ્રજા રહેતી હતી એ જે છે એ જંગલની અંદર એમ કહેવાય કે બિશ્નોઈ સમાજની આખો વસાહત હતી. બિશ્નોઈ આદિવાસીની એક જાતિ છે. એ બિશ્નોઈ
આદિવાસીની જાતના લોકો ત્યાં રહેતા હતા. હવે એ સમયે કોઈ જેન્ટ્સ ત્યાં હાજર નહીં હોય, બધા લેડીઝ હતા. આ સિપાહીઓ ઝાડ કાપવા માટે ગયા તો આ બિશ્નોઈ સમાજના લોકો વૃક્ષોને એના ફેમિલી મેમ્બર ગણતા હતા. એટલે એમાંના એક મુખ્ય જે સ્ત્રી હતી એનું નામ છે અમૃતા દેવી. આ અમૃતા દેવીએ વૃક્ષની ફરતે આમ બાથ ભીડી લીધી, વીંટળાઈ ગયા અને કીધું કે વૃક્ષ કાપતા પહેલા અમને કાપવા પડશે, બાકી વૃક્ષ તો અમે નહીં જ કાપવા દઈએ અમારા જીવતા. પણ સિપાહીઓને રાજાનો હુકમ હતો એટલે એને લોકોને મારવાનું ચાલુ કર્યું, ખરેખર કાપવાનું ચાલુ કર્યું. એ લોકોને કાપીને વૃક્ષ કાપવાનું ચાલુ કર્યું. એમાં કંઈક 300ની આજુબાજુ લોકો મરી ગયા. એમાં સૌથી પહેલા અમૃતા દેવી હતા, જેને આના માટે વૃક્ષ માટે પોતે બલિદાન આપ્યું હતું. પછી રાજાને ખબર પડીને રાજાએ તાત્કાલિક આ બધો નરસંહાર છે એ અટકાવ્યો. પછીની આખી મોટી સ્ટોરી છે. અને આજે તે કોઈ વન સંરક્ષણ માટે કામ કરે છે તો એને ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ અમૃતા દેવી પુરસ્કાર આપે છે. એવોર્ડનું નામ જ અમૃતા દેવી છે. આ ઇતિહાસની પહેલી કદાચ અને આમ તો છેલ્લી એવી ઘટના છે કે જેમાં કોઈએ એમ કહેવાય કે વૃક્ષ માટે પોતે પોતાનો જીવ આપ્યો હોય. એવી જ પછીના 200 વર્ષના ગાળામાં એવી ઘટના બની હતી. એ જે ઘટના છે એ હિમાલયની અંદર ગઢવાલ શહેર, હિમાલયમાં આ પહેલી ઘટના હતી. એવી જ આખી બીજી ઘટના છે એ હિમાલયના ગઢવાળા, જ્યાં ઠેકેદાર પદ્ધતિ હતી. એટલે જંગલના ઈજારા રાખવામાં આવતા હતા અને જે ઈજારેદાર હોય એટલે ઠેકેદાર હોય, એ ઠેકેદાર છે એ આ જંગલો કાપીને એની પેદાશ એના બદલામાં એ ગવર્મેન્ટને ચોક્કસ પૈસા આપી દે. આજે ગઢવાળા થઈ ગયું, લાની જગ્યાએ. તો આજે આખી ઠેકેદાર પદ્ધતિ હતી ત્યારે પણ લોકો વૃક્ષને ચીપકીને રહી ગયા અને ચીપકો આંદોલન કહેવાય છે. આ ચીપકો આંદોલન છે એ 1974માં થયું હતું. હિમાલયના ગઢવાલાથી ચાલુ થયું તો છેક દક્ષિણ ભારત સુધી આ વસ્તુ છે એ પ્રસરી ગઈ હતી. ખાસ કરીને લોકો એમાં તે વૃક્ષની ફરતે વીંટળાઈ જાય ને એના એ ટાઈમના રિયલ ફોટોગ્રાફ્સ છે. આ ટાઈમે તો એવી ફોટોગ્રાફી નહોતી, પણ આના ફોટોગ્રાફ્સ જોવા મળે છે. નેટ ઉપર સર્ચ કરીએ તો ચીપકો આંદોલન બહુ ફેમસ હતું. તમે 10મા ધોરણમાં કદાચ ચીપકો આંદોલન વિશે થોડું ઘણી વાત છે એ ભણ્યા હશો. તો એ 1974ની અંદર બનેલી ઘટના છે, જે બીજી એવી ઘટના હતી કે જેમાં વૃક્ષો માટે લોકોએ આટલો મોટો વિરોધ કરીને વૃક્ષોને બચાવ્યા હતા. આમાં કોઈ એમ કહેવાય કે નરસંહાર નહોતો થયો, એટલે કોઈ લોકોનું મૃત્યુ નહોતું થયું. આમાં તો 300ની આજુબાજુ લોકો મૃત્યુ પામ્યા હતા. આ જે ઘટના છે બિશ્નોઈ સમાજની, એમાં તો આમાં એવું નહોતું બન્યું. અને પછી ભારત સરકારે આ વન સંરક્ષણ માટે 1980ની અંદર આવી આ બીજી ઘટના બની. આ આંદોલન બહુ ફેલાણું. આમાં ઘણા બધા લોકો, સુંદરલાલ બહુગુણા એની આગેવાની કરી હતી અને આંદોલન છે બહુ પ્રસર્યું હતું. એટલે પછી 1980માં ગવર્મેન્ટે એક કોન્સેપ્ટ લાગુ પાડ્યો જેને JFM કહેવામાં આવે, એટલે કે જોઈન્ટ ફોરેસ્ટ
મેનેજમેન્ટ. જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ એટલે શું? તો કે જે જંગલમાં રહેતા હોય અથવા જંગલની આજુબાજુ રહેતા હોય એવા લોકો સાથે ગવર્મેન્ટ ટાઈપ કરે કે એને જંગલની દેખભાળ રાખવાની, જંગલને કોઈને કાપવા નહીં દેવાનું કે એને નહીં કાપવાનું, અને જંગલ વધે એવી કોશિશ કરવાની, જંગલ ઘટવું ન જોઈએ. હા, કુદરતી રીતે કોઈ ઝાડ એ સડી ગયું અથવા બળી ગયું અથવા તો તૂટી ગયું એ જુદી વાત છે, પણ માનવ પ્રવૃત્તિ દ્વારા જંગલને કંઈ નુકસાન ન થવું જોઈએ. એના બદલામાં એ લોકોને જંગલની ઉપપેદાશો વાપરવાની અથવા તો વેચવાની છૂટ, જેમ કે ગુંદર હોય, પાન હોય, એમાંથી તૂટી ગયેલી ડાળીઓ બળતણ તરીકે વાપરવી હોય, અથવા મધપૂડા હોય તો એનું મધ હોય, આવી બધી ઉપપેદાશો વાપરવાની છૂટ, પણ એને કોઈએ જંગલને નુકસાન નહીં કરવાનું. એ JFM કોન્સેપ્ટ છે એ આજે પણ લાગુ જ છે અને એનાથી બહુ સક્સેસ ગયું. ઉત્તર ભારતમાં એનાથી 20% ત્યાંના લોકલ જંગલોમાં 20% જંગલોની વૃદ્ધિ થઈ આ JFM કોન્સેપ્ટને કારણે. જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ આખો કોન્સેપ્ટ છે એ લાગુ કરવામાં આવ્યો એને કારણે. તો આ રીતે જંગલોને બચાવી શકાય. મુખ્ય 2 કેસ હતા, એક ચીપકો આંદોલન હતું ને એક અમૃતા દેવીનો કિસ્સો હતો. આ તો ગવર્મેન્ટે એક આખી છેલ્લી યોજના તૈયાર કરી. તો આ રીતે જંગલો કાપવાના વાત આપણે જોઈ અને જંગલો બચાવવા માટેની વાત પણ આપણે જોઈ. તો આ વસ્તુથી આપણને એટલી ખબર પડે કે આપણે જંગલો બચાવવા માટે આવા કાંઈ આંદોલનમાં ન જાય તો કાંઈ નહીં, પણ આપણા થકી કોઈ બિન જરૂરી વનસ્પતિને નુકસાન ન થાય એટલું તો આપણે પણ વિચારવું જોઈએ. તો આ પ્રદૂષણની લાસ્ટ ટોપિક હતો, જેમાં આપણે જંગલો શા માટે કપાય છે અને કેવી રીતે એને બચાવી શકાય અથવા એના માટે કઈ રીતની ભારત સરકાર છે એ કામ કરી રહી છે. તો અહીંયા ઓલ ઓવર આપણું આ 16મું ચેપ્ટર છે એ પૂરું થાય છે. આમ મેં તમને પહેલાં કીધું તો એમ ગુજરાત બોર્ડની અંદર નથી, છતાંય આ નીટમાં આ ઇન્ફોર્મેશન ક્યાંક ને ક્યાંક કામમાં આવે માટે આપણે થોડીક ઝડપથી આ બધી ઇન્ફોર્મેશનવાળા પોઈન્ટ લીધા. આમ ભલે થોડુંક આપણે ઝડપથી લીધું, પણ ચેપ્ટર આખું લીધું છે કે પોઈન્ટ આપણે સ્કીપ નથી કર્યું. બધા જ પોઈન્ટ કવર કર્યા છે અને એમાંય જે ઇમ્પોર્ટન્ટ હતા એ બધા મેં બોર્ડ ઉપર હાઇલાઇટ કરેલા છે. અહીંયા આપણું આ 16મું ચેપ્ટર કમ્પ્લીટ. હવે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરી મળશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.